તો ભાઈ શિયાળામાં તડકાવાળી હવાર આપણે પડી ગઈ અને આજ આપણો બીજો દિવસ છે આ રણમાં અને આજ આપણે બધી પ્રોસેસ જાણવાની છે કે અગરિયા મીઠું કઈ રીતે બનાવે છે. તો આપણી યારે ફેમસ અગરિયા છે હાજરમાં, એ આપણે બધી પ્રોસેસ સમજાવે છે કે કઈ રીતે મીઠું બને. પહેલા એમની હે ને બોલી કેટલી 2 કરોડ કે 1.5 કરોડ? હા 2 કરોડનું સાપરું ભેન દેખાડી. પહેલા સાપરું જોવા જવાનું છે, લેટેસ્ટ સાપરું. હાલો હાલો, વિઝિટ માય સાપરા. યસ એપ્રિશિએટ ધેટ. इंग्लिश थोड़ा फावता भाई. મેરે કો ભી થોડા ही फालता. હા તો આ હે સાપરું એમ ને. જો આ હે આપણું સાપરું. આવી જાવ ભાઈ, આવી જાવ. તમે જલ્દી આવો, સાપરાની વિઝિટ કરી લેવી. તો આવતારો ભાઈ અંદર. હજી થોડુંક આપણે હે ને થોડોક જ ટાઈમ થયો આપણે સાપરું બનાવ્યું. અંદર કોઈ બધું લગાવ્યું નહીં, સ્ટાઇલ બાઇલ ગાયર બાયર કરી નહીં, હજી બૈરા ગાયર કરી. કારણ કે આપણે તેવું ફાવે નહીં ભાઈ. કા પાટામાં તમે જ કરો હો ગાય. એટલે એ તો કરી પણ આ હે ને થોડુંક અલગ પડી એની જાય. ઘોડે લીપી નાખવાની હોય, વાર શું લાગે? કરી નાખવાનું. બાકી સાપરાનો ઉપયોગ શું કરીએ આપણે, જે જરૂરી સામાન વસ્તુ એ બધું આપણે મૂકવા હાથ ઉપયોગ કરી. અને સૌથી વધારે આ સાપરું શિયાળામાં અને ઉનાળામાં કામ આવે. કારણ કે રાત રોકો ને ત્યારે તમને ખબર પડે આ સાપરું કેટલું જરૂરી છે. અને ઉનાળામાં તો ખાસ, કારણ કે એવો તડકો પડે ને ત્યારે તમે જઈ નહીં અને ઉડાણ એટલું ઉડે ત્યારે આ સાપરું છે ને બહુ કામ આવે. તમારે કાવો બાવાનું બધી વસ્તુ અહીંયા જ પડી રહેતી છે ને? ના, કાવાનું આપણે બહાર રાખી, કારણ કે બરતું હરગવાથી ક્યારે પણ આ સાપરું કેને હરગી જાય તો ઈ, કારણ કે 1-2 બનાવ બની ગયેલા. આપણે ચા કરતા ને સાપરું હરગીનું આખું સાપરું જ હરગી જાય ક્યારે. અને એમાં પાછું ઉનાળાનો તડકો હોય એટલે આપણે ચૂલો તો બહાર જ રાખી બધું. અને અહીંયા આ શું? હા, તો આ હે ને આ આપણા વોલબૂટ છે, જે આપણે મીઠામાં કામ કરીને તો એના માટે આપણે પગમાં પહેરી, સમજી ગયા? કારણ કે પગમાં આપણે લાગેલું હોય. હવે પગમાં લાગેલું હોય પાણીમાં આપણે ખારા પાણીમાં ઉતરી ડિગ્રી વાળા તો એ લાગે, બળતરા કરે. એના માટે ખાસ કરીને આપણે આવા બૂટ લઈ. જો કે સરકારે પેલા દેતા હતા, અત્યારે નહીં દેતા. ये तो धोती खोल रहा है. માર્કેટમાં ખરીદીને લાવી. હાલો હવે બીજું બધું, હાલો સાપરાની વિઝિટ થઈ ગઈ, બીજું બધું જાણકારી લેવું. અરે હવે તમને સોલર દેખાડું. જી આપણે અહીંયા તમે વિચારતા ભાઈ પાવર પાવર ક્યાંથી આવતો છે? કારણ કે પેલા તો આપણે મશીનનો આપણે ઉપયોગ કરતા. હા, કાલ આપણે આખો દી રખડ્યા, ક્યાંય થાંભલો જોયો ને, એટલે ટૂંકમાં વીજળીની તો અહીં સુવિધા છે નહીં. વીજળીની સુવિધા નહીં ને, વીજળી હાટે આપણે હે ને અત્યારે સોલર સિસ્ટમ છે. સૌથી પહેલા આપણે હે ને મશીનની પાટા કરતા, અને એ વખતે ડીઝલનો બધો ખર્ચો, અને એ વખતે આપણે કઈ પૈસા ન વધતા. હાલો ડીઝલમાં પૈસા જાય એ તો વાત અલગ છે, પણ જે મશીનના હેડમાં ક્ષાર બાજી જાય તો એના બધા સ્પેર પાર્ટ બદલવા પડતા હા, હશે ને? એ વખતે તો બહુ ખર્ચો આવતો ને હાથ છે ને એ વખતે કારા જ રહેતા. આ બધું જો મતલબ થોડીક સુવિધા સારી છે. અત્યારે તો સોલર આવતા હોય ને અગર એને સૌથી વધારે ફાયદો થયો. કારણ કે સોલર આવતા તમારે અડધા પૈસા વધે, કારણ કે આ ફ્રીમાં થાય તમારે. આમાં અત્યારે 5 મોટર ચાલુ છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. હા, વન ટાઈમ, એક જ વખતમાં. અને આ 5 વર્ષથી આપણે સોલર રહે હજી એમની એટલી ક્વોલિટી અને એવી નવી મોટર ચાલે છે. તો તમને દેખાડું તો આપણું આ કંટ્રોલ પેટી છે, આ 5 HP નું છે, જેમાં અત્યારે 5 મોટર ચાલુ. તમે જોઈ લો, 1 2 3 4 ને 5 ઘોડા છે અને એક એક્સ્ટ્રા 6. કારણ કે કઈ વસ્તુ બીજી જરૂર પડે તો એના માટે આપણે ઉપયોગ કરી. અને અહીંથી તમે લેમ્પ કરવા અલગ સેપરેટ બોર્ડ બનાવી. કઈ આપણે ચાર્જિંગ બાર્જિંગ કરવું હોય તો એ વસ્તુ આપણે લગાવેલી. આમ તો આઈફોન માં ચાર્જિંગ તો આઈફોન માં ઘડીકથી પતી જાય, પણ આનો પાવર થી આપણે બેટરી બગડી શકે એટલે આપણે એને નથી ઉપયોગ કરતા. આપણે પાવર બેંક નો ઇસ્તેમાલ કરી. ઇમરજન્સી માં ક્યારેક કદાચ પાવર બેંક ભૂલી ગયા હોય તો. હવે તમને હે ને પાટે જઈને દેખાડું કે મીઠું કેવી રીતે બને. આખો પાટો વિઝિટ કરાવો. હાલો, પાટો તો વિઝિટ, પણ પાણી ક્યાં આવે? પાણી દેખાડું યાર તમને. એ તો ભૂલી ગયા યાર. પાણી તો મેન રહી ગયું ને. પાણી વગર પાટે જી પાણી હે ને ક્યાંથી આવે એ તમને કહું. કારણ કે જી મીઠું બને એ તો પાણી દેખાડી દીધું, પણ પાણી ક્યાંથી આવે તો તમને કેવું જ ભૂલી ગયા. આ હેઠે ઓલું હું મીઠું જ બની ગયું છે, સાર બાજી ગયો. હવે સૌથી પહેલા જે તમને આ કુઈ દેખાય ને, આ કૂ આપણે અગરિયા કુઈ કે, અને આ તમે કુઈ કહી શકો, બધું કહી શકો. તો જે પાણી આવે ને આપણે 30 ફૂટ આપણે ડાર હે, 40 થી 50 વર્ષ પહેલા આપણા ગઈઢા જે બાપાની એમને પાડેલો ડાર હે, તો એમાં હે ને જ આ પાણી આવે. તો 30-40 ફૂટ તો મેક્સિમમ થઈ ગયો ને. એટલે જે પાણી આવે ને એ અંદર જે પાણી આવે ને 4 ડિગ્રી પાણી આવે અત્યારે આવે, બરાબર. અને એક મોટર આપણે લગાવેલી, એવી રીતે 5 મોટર લગાવી. એવી રીતે આપણે કેટલા ખાડા તમને દેખાડું જો. એવી રીતે આપણે 5 ખાડા એવી રીતના કુઈ કહેવાય. આપણે જે કુઈ કોઈ એ જો એક આમ મેં તમને દેખાતો થોડુંક અહીંયાથી ઠેઠ પાણી આવે આપણે અહીંયાથી. હવે એ પાણી લેવા હાથ જો આપણે મળો છે તો કદાચથી આપણે મળો કે સમજી ગયા. હવે આના માટે આપણે એક બીજી સ્પેશિયલ મોટર માંડવી પડે, કારણ કે અહીં તો આ પાણી આપણે ઓલામાં પાડવું જ પડે ને. તો એના માટે એક બીજો આપણે જુગાડ લગાવ્યો. તમે જોઈ લો, આ જુગાડ છે આપણો ભાઈ. અહીંયા જો આપણે આ કેવી રીતનો જુગાડ છે કે આ પાણી છે ને આપણે ખેંચવું હોય ને તો ઓલા હારે જ આપણે ઓવરફ્લો દીધેલો. તમને ઓવરફ્લો દેખાડી દઉં ભાઈ. જો પહેલાં તો જો એની સાથે આપણે એ જ મોટર સાથે છે ને આપણે ઓવરફ્લો લાઈન કનેક્ટ કરેલી છે. એટલે આ જ મોટર નીચે તરનું પાણી ખેંચે છે, અને આ જ મોટર જે આ મળો છે ને આ મળાનું પાણી ખેંચે છે. એટલે આ એક
દેશી જુગાડજી, કારણ કે જુગાડ તો વાપરવો જ પડે. આપણે વાડીના કામમાં ઘણા વાપરતા છે, તમને ખબર જ છે અમારે ભાઈ. તો વાપરવા હા, પડે. અને આમાંય આપણે વાપરી. અને હવે તમને દેખાડું કે મીઠું ક્યાં બને અને કેવી રીતે બને એની બધી પ્રોસેસ તમને દેખાડી. હાલો. તો આ પાણી તો બધું ખારું જ આવતું હોય છે ને? ઓ ખારું જ આવે. અને ઇન કેસ તમે નવો ડાર પાડો હં. ગમે એ જગ્યાએ હં. ત્યાં ખારું પાણી ન આવ્યું તો ડાર ફેલ. ડાર ફેલ. એમાં કોઈ તમે જે જગ્યાએ નવું પાણી ગોતો ને એમાં કોઈ અંદાજ નહીં કે પાણી આવવાનું. એ તમારે મહેનત કરવાની. આવે તો આવે ને કે તમારી મહેનત ફેલ. અમારી બાજુ એટલે નાળિયેર થી પાણી જોવે, હા, અહીંયા બોલાવી લેતા હો એટલે એમાં તમને એવું ખબર જ છે. છે અહીંયા જ પાણી આવશે. ગયા વર્ષે આપણે ટ્રાય કરી હતી, વિડીયો બનાવ્યો હતો, પણ એ આખા રણમાં ફરો તો એ નારિયેલ ભાઈ નો ઊંચું થાય. તો આ ખારું પાણી છે. ઓ આ ખારું પાણી છે અને આ જ પાણી મીઠું બને. અને આ જે પાણી છે એ બધું છે ને આપણે ક્યારામાં આપણે એકઠું કરી આવા હા. આપણે 11 ક્યારા બનાવ્યા છે. પણ તમે એમ કહેતા કે તમારા મજે ઘણી કોમેન્ટ એવું આવે કે મીઠું જાડવે પાકે. હવે તમને આ દેખાડું પછી અંદાજ આવી જશે ને મીઠું જાળવે પાકે કે ફેક્ટરીમાં થાય. એ તો કોમેન્ટ માણસો કરે, કારણ કે ઘણા લોકોને હજી આપણે ખબર જ નહીં કે મીઠું આ જગ્યાએ એ બને. બહુ અને ખારું છે. તમે પાણી ચાખ્યું યાર? અરે એ વાત જાવ જો. એ જ બારું ખારું છે. ખાસ ધ્યાન રાખવી, કારણ કે આ હે ને તમને જે જગ્યાએ લાગ્યું હોય ને અહીંયા આ જગ્યાથી સેટા રહેજો. એ સોટી જાય છે ને તો બોટાદ લગીને જશો તો નહીં ઉખડે. અને આ વાયરથી થોડોક સેટા રહેજો, કારણ કે પાવર આવે ભાઈ. ના, પાવરનો તો અમને ખાસો અનુભવ છે. હું ઇલેક્ટ્રિશિયન પણ છું. અચ્છા, ઇલેક્ટ્રિશિયન છો તો ITI કરેલું એમાં છે. એવું છે થોડોક ઓલો સોલરમાં પ્રોબ્લેમ છે થોડુંક કે અમુક કરી દીજો ને, કારણ કે મોટર નથી ચાલુ થતી. ને એટલો બધો કારીગર નથી. बस हवा निकल गई. તો આમ હળંગ પાટો જ છે એમ ને? હળંગ પાટો જ છે. તો એવી આપણે હે ને 5 કુઈ છે. પાંચ કુઈનું પાણી જો તમને દેખાતું છે, આ પહેલા ક્યારામાં પડે છે અને આ બીજા ક્યારામાં પડે. જો બી જગ્યાએ આવી 5 કુઈ છે, તો 3 કુઈનું પાણી તો આપણે આમાં જ પડે છે, અને બીજી કુઈનું પાણી મેં તમને મળો દેખાડ્યો તો એમાં આવે છે. એવી રીતે આપણે 5 કુઈનું પાણી આમાં પડે છે અને બધું પાણી ભેગું કરવાનું અને આ જ પાણી મીઠું બની આગળ જતા તમને થોડુંક અહીંયા જઈને સમજાવું. તો આ વચમાં પાયડું કરેલી છે, તો ટૂંકમાં આ કઈ રીતે આમ ફિલ્ટરેશન થતું જાય? હા, એનું ઈ કામ કે જો આમાં પાણી પડે છે હમ. તો આમાંથી પાણી પડતું છે ત્યારે મેં તમને કીધું ને 16 ડિગ્રી પાણી આવે, તો એને આપણે તડકાની મદદથી આપણે ગરમ કરવાનું, ડિગ્રીમાં લાવવાનું. તો આમાં અત્યારે પડે 16 ડિગ્રી પાણી. હવે આગળ વધતું બધા કેરામાં આવે 11 જેટલા કેરા બનાવે, બરાબર. હવે છેલ્લા કેરામાં જાય ને ત્યારે લગભગ 21 થી 22 ડિગ્રી પાણી થઈ જાય અને એ જ પાણી મીઠું બને. એ તમને રૂબરૂ હું પાટા દેખાણું એટલે સમજાય છે. જેમ આમ આગળ જતું ટૂંકમાં જેમ ગરમ હા, થાય હા, એમાં ડિગ્રી ઉપર ડિગ્રીમાં આવતી આવે. જાય એટલે ઈ પાછું ગળાઈને આ બાજુ જાય, હા. ઈ પાછું ગરમ થાય એમાંથી આગળ જાય. આગળ ઈ જાય. રીતના. ઓલા એવી ગોળ ઘોડે ગોળ હા. પાડતા હોય ને બનાવે એમાં ખબર છે? હા. હા, રેડી સમજાઈ ગયું. આમાં જે મીઠું ન બને, મીઠું જેમ છેલ્લે જાય હા, એમ મીઠું આમાં મીઠું ન બને. જો ઘણા મિત્રો એમ સમજે કે ભાઈ આમાં મીઠું બનતું છે, પણ ના, આમાં મીઠું ન બને. મીઠું બને ક્યારામાં. આ તો ખાલી આપણે પાણી એકઠા કરવા માટે અને ગરમ કરવા માટે જે વસ્તુ બનાવી છે. આ જે આમાં થોડુંક ઓછું મીઠું દેખાય. આ કેટલામાં 10મો 11મો કેટલામાં આ પાટો છે? આપણે હે ને 11મું ક્યારું છે, બરાબર. ગામડું ક્યારું જે કેવો ક્યારું, ગામડું. તમે ગામડું કહો, આપણે અમે- ગામડું કે અમુક અમે ક્યારા કે. હવે આ હે આપણે 11મું ક્યારું. હવે આમાં તમે ફરક જુઓ કેટલું ડિગ્રી વાળું પાણી છે. તમને જો ઝીણું થોડું સફેદ મીઠું તમને દેખાતું છે, દેખાય? હા, ગાંગડી હા. દેખાય જ છે. હવે આ પાણી છે ને જો આ ખાનામાં જાય તો ધીરે ધીરે આખું હે ને પાણી આખામાં જાય. થોડું હિન્દી ચાવી આવી જાય. તો બધું થોડું પાણી છે ને એ આખા ખાનામાં આપણે જાય અને હરવે આપણે ચાલુ રાખી. જો કે તમને અહીંયા કણ જે પાણી પડે છે ને આપણે આ પાણી અત્યારે છે ને 23 થી 24 ડિગ્રી, બરાબર. અને આમાં આવે ત્યારે આમાં આવે એટલે ત્યારે 24 એવું 23 થી 24 ડિગ્રી જ મીઠું બની જાય. જો કે તમને અંદર દેખાડો જો. આ આને અડાય ને હવે અડી એકો જો આ ઈ જ પ્રોપર મીઠું. હજી તો આ કાચું એવું લાગે હા, ભાંગી જાય છે. હજી તો આપણે સીઝન ચાલુ થઈ છે ને એટલે અત્યારે કાચું છે. આ મીઠું બનતા હે ને એટલે ભાઈ આ મીઠું બનતા હે ને હજી આપણે 3 થી 4 મહિના લાગશે. 4 મહિના થાય છે એટલે પ્રોપર ગાંગડા વાળું મીઠું થઈ જાય છે. એટલે ટૂંકમાં હજી આ ઉગ્યું જ છે. હા, અત્યારે ચીમ આપણે ખેતીમાં પાક ઉગ્યો એવી રીતે આ મીઠું અત્યારે ઉગ્યું જ છે. અત્યારે શરૂઆતની સીઝન જ ચાલુ છે. મતલબ હા, તો ત્યારે આ બધું આખું થોડું હા. આ લગી મીઠું થઈ જતું હોય છે. ઓહ, અને શરૂઆતમાં આપણે અત્યારે તમને ખબર જ છે આપણે રોડ ફેરવી સૌથી પહેલા આપણે મીઠું બનાવવાનું એટલે પાટો તૈયાર કરવો પડે, બરાબર. તો પાટો તો આપણે 3 જેટલા ખાના તૈયાર કરી નાખ્યા. જો કે આપણે પાવઠા બાંધતા હતા નહીં, તમને ખબર જ છે, આપણા વિડીયો જોયા હોય તો. હા, અમે જોયા એટલે જ આયા. હા, તો આ બધું રોડ ફેરવો પડે. સૌથી પહેલા આપણે હજી રોલર આવે ને એટલે સૌથી પહેલા તો આપણે પાટો તૈયાર કરવો પડે. અને તો આ એક પાટામાં આ સુધી મીઠું ભરાઈ જાય હા. ત્યારે આમાંથી કેટલું મીઠું નીકળે? અંદાજથી આપણે 3 થી આપણે 6-7 આંગર જેટલું મીઠું થાય. આવી રીતે આંગર એવી રીતનું મીઠું થાય. બાકી આખો ક્યારો તો ન ભરાય યાર. હા. અને એટલું બધું મીઠું થાય તો આપણે ગાડીવાળા થઈ જઈએ. તોય આમાં અંદાજિત કેટલું મીઠું પાકી જાય? તોય આપણે જેટલા 3 ક્યારા છે ને એટલે 3 ક્યારામાં આપણે છે ને 1000 ટન જેટલું આપણે મીઠું પાડી દર વર્ષે. આ વર્ષે આપણે થોડું ઘણું ઓછું રહી ગયું હતું, પણ 1000 ટન જેટલું આપણે મીઠું પડ્યું હતું. 1000 ટન જેટલું મીઠું. હા. અને મીઠાનો ભાવ? મીઠાનો ભાવ ગયા વર્ષે તો ઓછો હતો, 400 હતો, પણ આ વર્ષે કંઈક 600 થી 700 રૂપિયા બોલે છે.
ટનના હા તો એ જો કે તમે આપણે મીઠાણ પડીકું કેટલા ના આવે તમારી અમારે 25 રૂપિયા કિલો આવે. વિચારો એક કે તમને 25 રૂપિયા મળે છે પણ અમે તો આ કેટલાનું આમ હિસાબ તમારે- ગણવા જઈ તો અમને કિલ્લાનો 1 રૂપિયો નો આપતા ખાલી 60 પૈસા જ કહેવાય એટલો તો ફરક છે. પ્રોસેસિંગમાં કઈ આટલો બધો કઈ થોડો હાલતો હોય પૈસો. આવું જો યાર ચીમ ખેતીમાં ખેડૂત નથી કમાતા એવી રીતે રણમાં આગળ કોઈ હા મીઠું આપણે public એવું નથી છે ને કમાતા. 1200 નું મણ જાય છે કપાસ ને તેલનો ડબ્બો લેવા જાય તો 2800 રૂપિયા થાય. એવું ચાલે યાર આ બધું ખેતીમાં જે માણસો હોય બધાય ટેક્સ બધો ટેક્સ આ ટેક્સ કહેવાનો જ વેપારી ભરે બાકી બધું આપણે જ ભરવી. કાપી એટલે આપણી માંથી નથી. આપણી માથે જ કાપે ભાઈ. હવે મીઠું તો આપણે બને છે પણ તમને છે ને ગયા વર્ષનું મીઠું દેખાડો જે આપણને આ ગારા કામ કરતા હોય ને ખાસ કરીને લાગી જાય. જો એ તમારા હાથમાં છે અને આ માર પાસે છે. જો આ ગયા વર્ષનું મીઠું એમને એમ છે. આખા રણમાં પાણી ભર્યું તોય આ મીઠું ઓગળતું નહીં. વિચારો એટલું ધારદાર આવે. હા એટલું ધારદાર અને આ છે ને ઓરિજિનલ વસ્તુ સમજી ગયા. ગમે એ તમે આખા રાજ્ય કહો દેશ કહો એશિયા કહો ગમે આ કહો આ વસ્તુ છે ને આ જગ્યાએ જ બને. આ ક્વોલિટી બીજે ક્યાંય આ ન મળે. ક્વોલિટી તમને ચઈ ન મળે. આ વસ્તુ છે ને આ જગ્યાએ જ બને અને આ 1 નંબર ક્વોલિટી છે. મીઠું કે નહીં આ 1 નંબર મીઠું કે નહીં આ ટાટા નમક કોક જી કોઈ આ 1 નંબર મીઠું. વાહ ભાઈ વાહ. અને આ હવે મને હાલતા નથી ફાવતું હું પહેરાઈ દીધું. એટલે ભાઈ તમે અંદર ઉતરશો ને પછી તમને ખબર પડશે કે આ કેટલી વસ્તુ જરૂરી છે. બરોબર તો હું તો કે ફાંગલો તો હાલું. એક તો મારા માપના બૂટ ક્યાંય મળતા નથી. અચ્છા એ આ તો માપ વગર જ આવે ભાઈ. આ તો માપ ગોતા જો તો પતે એવું જ નહીં. તો હવે આમાં ક્યારે ઉતરવાનું કઈ બાજુ બસ ઉતરવાનું? આમાં હવે તમને એક ખોણાઈને ઉતારી એટલે આપણે છે ને જે ડોર છે ને મીઠામાં ન જાય એટલે એ અમુક વસ્તુની હા, આપણે ભાઈ, ખાસ ધ્યાન તમારું ન રાખવાની. બગડવું પડે ને. ના બગડે તો નહીં પણ આપણે અમુક વસ્તુની આપણે મીઠું બનાવીને એટલે મેન વસ્તુ પાટો સાફ રાખી કોઈને પબ્લિકને એમ ન થાય કે ભાઈ આપણે આવું ગંદકી કરીને આપણે મીઠું બનાવીએ. બધી વસ્તુની ધ્યાન રાખી અને અમુક વસ્તુ તો આપણે આ બૂટ ને એવું તો પહેરવું પડે ભાઈ. પહેરવું જ પડે હા, નકર બાકી- આપણે દેશી હવે ઓલું બાકી કહેવાય. તમે મારો વિડીયો જોયો છે કેટલી સાફ સફાઈ રાખી એ બધું રાખી તમને ખબર જ હશે. એ ખબર જ વસ્તુની છે. ખાસ ધ્યાન રાખી કારણ કે પબ્લિકને ખબર હોય આમાં કોઈ જાતનું આપણે કેમિકલ ન નાખી જે નેચરલ છે ને એ જ વસ્તુ આ નેચરલ જ બનાવી આપણે ઓર્ગેનિક Organic. ઓર્ગેનિક. પ્યોર ઓર્ગેનિક જ વસ્તુ છે આ. તો ચલો હવે આને જ ઉતરવાનું ભાઈ. તો હાલો તમે ઉતરો કઈ રીતે ઉતરવાનું. હું પદાંગ દઈને જાય તો પદાંગ લાઈન દઈને પડી ગયો ને ઊંચકની એક તો- side ઓલા ખૂણે વહી જાવ. ઓલા ખૂણે વી જવું. ધ્યાન રાખજો તમારા બૂટ પગમાં એ તને ઈ જોવા જેવું છે ને. તો અત્યારે આવી ગયા છીએ અમે ધોળું ડાયમંડ વ્હાઈટ ડાયમંડ આપણે શું કહેવાય ધોળું હોનું. વ્હાઈટ સોનું. ધોળું હોનું આહા. આ તો પણ મામા બેન હવે એમ લાગે કે વ્હાઈટ રણમાં રખડી છે. ભલે આ નીચે મીઠું છે પણ આ વ્હાઈટ રણ જેવી ફિલિંગ આવે. વ્હાઈટ રન જેવી સ્પેશિયલી ફિલિંગ આવે ને તમને ભાઈ. અરે એની વાત જ જવા દો. કેટલું સફેદ ઈ કો આ બધી વસ્તુ તમે ઈ કો પેલા. આ ચશ્મા પહેરે નકર તો મંજાઈ હા, જાવ. એક વખત તમે સૂરજ સામે જુઓ ને આમાં જોવો એટલે તમે અંજવી જાવ. અંજાઈ જવી એટલે ચશ્મા પહેરે હા. રાખવું આમાં કઈ દેખાતું જ નથી. દેખાતું નહીં ને. હવે તમને એક વસ્તુ સમજાવું કે જે આ વસ્તુ નાખી ડીલો હમ. તો આ ડીલો છે બરાબર. અને આપણી બાજુ આને ફાંગ કહેવાય. તમે નો ફાંગ. ખબર કહી દેવા ફાંગ હે. આ સાઈડ આને ડીલો કે. તો આ નાખવાનું કારણ એ કે આના હારે આપણે મીઠું જે છે ને એ આપણે શોર્ટ છે બરાબર. આને આપણે આજ કાલે જ નાખ્યું છે જો કે આપણે આગલા કેરામાં આપણે નાખ્યું હતું. આના હારે આપણે મીઠું શોર્ટ છે પછી આને આપણે 10 થી 15 દી કા 5 થી 6 દી રાખવાનું. પછી આને આપણે શોર્ટ છે ને એટલે આના હારે આખું મીઠાની તરી જામી જાય છે. પછી એને આપણે ભાંગી નાખવાનું ગરડી મદદથી કે પગની મદદથી અને ખંખી નાખવાનું અને એવી રીતે આખા પાટામાં આવી ફૂલ પ્રોસેસ કરવાની અને પછી જે ઓલી પાવડી નો આવે પાવડી તમને દેખાડીશ એવી રીતે મીઠું કાપવાનું. એટલે આવી રીતે જ આ બધું આખા ખાના મીઠું બને. જો કે આગલા ખાનામાં તમને ખબર છે પ્રોપર મીઠું તૈયાર છે. પડતું હોય છે ને મીઠું. ના એવી રીતે કઈ નહીં ઉપર આપણે આમ પાવડીની મદદથી આમ ખેંચવાની એવી રીતે હરવેરો મીઠું કપાય ઝીણો ઝીણો ભૂકો થાય. હા ખંપાળી ઝીણો ઝીણો ભૂકો થાય એટલે ઝીણો ઝીણો ભૂકો થાય ને એ જ આગળ જતા મીઠું થાય. જો કે તમને આ દેખાતું હોય છે તમારા હાથ બગાડવા હે ભાઈ. ઘેર ન બગાડી છે. હા વગાડી છે તો એક જ મિનિટ તો જી આવી રીતે લઈ શકો કોઈ વાંધો નહીં. જો જી આ હે ને એટલે white. હાથમાં જ ના આવતું. નહીં આવતું આવ્યું. આ જે તમને વ્હાઈટ દેખાય ને આ જ મીઠું છે. અત્યારે ઝીણો ઝીણો આ ભૂકો છે આગળ જતા આ જ મીઠું બને મોટા ગાંગડા હે ને. અત્યારે તો આનો આકાર કેવો ખબર યુરિયા ખાતર જેવો. એમાં મીઠું ચાખીને જોતો એમાં મીઠું ઓછું નથી ને. ચેક કરો તારા મીઠું ઓછું લાગે છે. આવું શકાય. ચાખો તો આ હમણાં કેટલું પાણી ચાખ્યું કેટલું ખારું હતું. આ બે તું કેસ તો ચાખી લો. ચાખી ઓછું હે મીઠું એમાં. બહુ વધારે है ये फुल सॉल्टी है. એ સોલ્ટી હે इसके सामने बड़े बड़े नमक फेल है. ઓરિજિનલ જી કે મીઠું આ જ મીઠું અને ક્વોલિટી જોઈ લો મેન એને વસ્તુ ઘરે એમ કહેતા હોય કે તારા મીઠું ઓછું હોય આ એમ લઈ જજો. અહીંયા લઈ જજો.
ધરાવનું મળી રહે. જીને કોથરા ભરાઈ જાય અનલિમિટેડ, પણ તમારે હે ને ઉપાડીને લઈ જવાનું, ટ્રેક્ટર લઈને નહીં આવવાનું. એક જ શરત, ઉપાડીને જેટલું લઈ જાવ એટલું લઈ જાવ. મારા પાટે મારાથી તો આ 10 કિલો માન ઉપડે. જેટલું ઉપડે એટલું યાર લઈ જવાનું આપણા પર. અત્યારે નહીં, 4 થી 5 મહિના પછી. કારણ જો કે અત્યારે તું લઈ જાવ તો ત્યારે આ જે ઓરિજિનલ મીઠું છે આ 600 નું ટન અહીંથી જાય છે અને આપણી પાસે પોગેદા 25 નું કિલો થઈ જાય. વિચારો. તો તમે વિચાર કરો આમાં અગરિયા શું કમાઈ લે ને આપણે ખેડૂતે શું કમાઈ લેવી. આ છે નરી વાસ્તવિકતા. વાસ્તવિકતા જેમ ખેડૂતની હાલત એવી છે, એવી રીતે અગરિયાની હાલત આપણે એવી જ છે. પણ જો કે આપણે મહેનત જે થતી જ કરી, આપણે કોઈ ક્વોલિટીમાં કોઈ ફેર નથી રાખ્યો. આપણે જે મહેનત બનતી કરી, કારણ કે આ ખાવાની વસ્તુ છે ભાઈ. આપણી વસ્તુ કેટલા જણા ખાતા હોય છે. આવા 1000 ટન મીઠું એટલે અમારું ઘર આખા વર્ષનું આપણે કેટલું મીઠું ખાઈ મણ. આ વસ્તુ વિના હે ને તમારા ઘરમાં સ્વાદ ન આવે. કોઈ પણ વસ્તુ ખોરાક બનાવો તો આ વસ્તુ તમારે નાખવી જ પડે. કમ્પલસરી વસ્તુ છે. કમ્પલસરી વસ્તુ છે. જીવન જરૂરિયાત. તો આપણે પ્રોપર કઈ રીતે મીઠું બને એ બધું જાણી લીધું છે ને અહીંયા હવે આપણે વ્લોગની સમાપ્તિ કરશું. પણ તમને એક કહેવાનું એ હતું કે હું ક્યારનો હાથમાં મીઠું સૂંધું ના જોવો ખાર જામી ગયો હાથમાં. 2 હાથમાં ખાર જામી ગયો. હથેળીમાં જોવો, હથેળી આખી ભૂરકાય છે. આ બધો ખાર છે. તો તમે વિચાર કરો, આમને તો અત્યારે હાલો અમે સીવી એટલે બૂટ પહેર્યા. ક્યારેક તો ભાઈ બૂટ ઓછા હોય, બધા એક હારે ઉતરતા હોય, ત્યારે ઉઘાડા પગે ઉતરે ને તો સહેજ તમથું આપણે ઓલી શું કહેવાય ખરામાં વાગ્યું હોય ને તો એ ખારું પાણી અડે કેટલું બળે. મહેનત તો ભાઈ આમાં પૂરતી જ હોવે છે. મહેનત બધી વસ્તુમાં જ હોવે. ટૂંકમાં ખેડૂતને કાંઈ મહેનત જ કરવાની હોય છે. આવા નવા વિડીયો જોવા માટે આપને સબસ્ક્રાઈબ કરી નાખજો. વહેલા હેર આપણે ફરીથી એક નવા બ્લોગ હારે મળશું. ત્યાં સુધી બાય બાય.